રાજકોટ ગેમ ઝોનમાં આગની ઘટના બાદ બાળકોની સુરક્ષાને લઈને ચિંતા વધી રહી છે। ખાસ કરીને બાળકોની અવરજવર માટે શાળાઓ દ્વારા ઉપયોગમાં લેવાતા વાહનોની સલામતી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે, જેને જોતા સુરત શહેર ટ્રાફિક શાખા, શિક્ષણ વિભાગ અને આરટીઓએ મળીને શહેરની 1800થી વધુ શાળાઓના આચાર્યોની બેઠક યોજી હતી। આ બેઠકમાં સ્કૂલ બસ, સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાના માલિકોને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો। વાહનોની નિયમિત ફિટનેસ ટેસ્ટ કરાવવાનો રહેશે। વાહનોમાં સ્પીડ કંટ્રોલ અને સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ। ડ્રાઈવરોએ યોગ્ય તાલીમ મેળવવી જોઈએ। બાળકોએ સીટ બેલ્ટ પહેરવો જોઈએ। શાળાઓને ચેકલિસ્ટ આપવામાં આવશે। બાળકોની સુરક્ષાને લઈને કોઈપણ રીતે નિયમોનું ઉલ્લંઘન ન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો। એકંદરે આ નીતિને નિયમો મુજબ અમલમાં મૂકવા માટે શિક્ષણ વિભાગ, આરટીઓ અને સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા ચેકલિસ્ટ તૈયાર કરવામાં આવશે અને દરેક શાળામાં આપવામાં પણ આવશે। તેમના દ્વારા ચેકલિસ્ટની અમલવારી કરવી જોઈએ અને તેમની સહીઓ સાથે શિક્ષણ વિભાગને સુપ્રત કરવી જોઈએ। આ કાર્યક્રમમાં સુરત શહેર ટ્રાફિક શાખાના જોઈન્ટ પોલીસ કમિશનર અને ડીસીપી ટ્રાફિક, તમામ ટ્રાફિકના એસીપી, ડીઈઓ ભગીરથસિંહ પરમાર, આરટીઓ આકાશ પટેલ અને ટ્રાફિક શાખા તથા આરટીઓના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ ચેતવણી આપવામાં આવી હતી। પ્રવાસ લઈ જવું, સ્કૂલ સેફટી પોલિસી આપેલી છે 2016, એનો પૂરેપૂરો આપણે અમલ કરવો। અત્યારે ઘણી બધી એવી ઘટનાઓ બની છે। આજે 10માનું રિઝલ્ટ છે, તમામ આચાર્યો અહીંયા હાજર છે, એનો સ્ટાફ હાજર છે। ઘણી બધી શાળાઓને સીલ લાગી ગયા છે। સરકારશ્રી દ્વારા ઘણી બધી વાર કહેવામાં આવ્યું છે કે તમે ઇમ્પેક્ટ ફી ભરી અને તમારું ઓર્ડર ઓફ રેગ્યુલેશન મેળવી લો, અનધિકૃત બાંધકામ કર્યું હોય એ વસ્તુ આપણે નથી કરી। શું કરવા? આપણી ભૂલને કારણે, જે આપણે કરવાનું હતું, જે નથી કર્યું આપણે। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।